દાહોદ જેસાવાડા આંબલી ફળિયામાં પટેલિયા સમાજ દ્વારા 80મા વાર્ષિક ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। દાહોદ જિલ્લાના જેસાવાડા આંબલી ફળિયામાં પટેલિયા સમાજ દ્વારા સનાતન ધર્મ 80મા વાર્ષિક મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા અને સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા। સાથે ભાવિક ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સત્ય સનાતન મંડળના સભ્યો અને ગામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અહેવાલ SM ભગોરા લીમખેડા દાહોદ। કહેવાય છે કે જેની જિંદગી લખી હોય તેની પાસેથી યમરાજ પણ પરત ફરી જાય છે। આ કહેવત રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ડોક્ટર પ્રશાંત રામાણીએ સાર્થક કરી બતાવી છે અને મહિલાનું જોખમી ઓપરેશન કરી અને મહિલાને નવજીવન આપ્યું છે। રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં એક મજૂર વર્ગની મહિલાએ ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફ હોય, જેને લઈને સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત હતો અને ખૂબ જ ગરીબ પરિવાર હોવાથી આર્થિક રીતે પણ પહોંચી શકે તેમ ન હોય, એવામાં કોઈએ તેમને ધોરાજી ગ્લોબલ હોસ્પિટલના માનવતાવાદી ડોક્ટર પ્રશાંત રામાણીની સલાહ આપી, જેથી આ પરિવાર ધોરાજી આવીને ડોક્ટરને સમગ્ર વાતની જાણ કરી હતી। જ્યારે આ ડોક્ટરે તપાસ શરૂ કરી ત્યારે મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોવાથી તેને બચાવવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હતા। ત્યારે આ ડોક્ટરે પરિવાર પાસે રજા લઈને મહિલાને બચાવવાના ફક્ત 10% ચાન્સ છે તેની જાણ કરી સારવાર ચાલુ કરી હતી। 2 કલાકથી પણ વધુ ચાલશે ઓપરેશનમાં ડોક્ટર અને દર્દી ખૂબ જ સફળતાપૂર્વક અને મહિલાનું જોખમી ઓપરેશન સફળ નીવડ્યું છે। આ સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ જોઈ ડોક્ટરે તેની ફી લીધા વગર સારવાર કરી આપી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને બચવાની બિલકુલ શક્યતા ઓછી હોવા છતાં મહિલાની સારી રીતે સારવાર કરી ડોક્ટરની અપાર મહેનતથી મહિલાનો બચાવ થઈ જતા સમગ્ર પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, ધોરાજી। આપનું નામ ને વિગત? હું ડૉક્ટર પ્રશાંત રામાણી ધોરાજી ગ્લોબલ ગાયનેક હોસ્પિટલ તરીકે મારી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવું છું। ઓકે, મારે ત્યાં એક મજૂર પેશન્ટ જે બાબરાથી આવેલ હતું, તદ્દન બેહોશ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા। એ સમયે એના રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગયું હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે। એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત 1.5% હિમોગ્લોબિન હતું। આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું। એ પેશન્ટને અમે જૂનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કન્ડિશનમાં પણ નહોતું, કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી। તેથી માનવતાની દ્રષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ। જે ભાગ્યે જ આવું કેસ ક્યારેક આવતા હોય છે, તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું। એ પેશન્ટના શરીરમાંથી, પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે 1.5 લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે। સાહેબ, કેવું જોખમી ઓપરેશન હતું? જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી। અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર 10% જેવી શક્યતા છે પેશન્ટને બચવાની, બાકી 90% પેશન્ટ આ ટાઈપના જે પેશન્ટ હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે। આવા કેટલાક પેશન્ટ આવતા હશે સર? આવા પેશન્ટ અત્યારે તો કેવું છે કે મજૂર વર્ગ કે જે અનએજ્યુકેટેડ છે, જે હેલ્થ સેક્ટરથી વંચિત છે, એવા પેશન્ટ વધારે જોવા મળે છે। એ જો જ મહિને 2 મહિને એકાદો કેસ આવો જોવા મળી શકે। તમારું નામ? અનિતાબેન, શું બનાવ બન્યો? મારી બેન છે અને છે ને હાવ બીમાર થઈ ગયા તો ઊભા નથી શકતા અને ચક્કર આવીને પડી જતા હતા હાવ। પછી અમે અહીંયા ધોળજી લઈ આવ્યા હોસ્પિટલમાં। પછી આને છે ને સાહેબે બધું વ્યવસ્થા કરી દીધી। અમે તો હાવ રોવા માંડ્યા હતા કે બચવાની ચાન્સ નહોતી આની। બીજે દવાખાને ગયા તો કોઈ હાથે નહીં ચાલે, બાકી સાહેબે હાથ જાયેલી અને અમારા બેનનું ઓપરેશન કીધું। અમારે વગર 1 રૂપિયા અમે ફીસ નથી ભરી, સાહેબે બધું લઈને બધી વ્યવસ્થા કરી દીધી અને અમને અમારા લોન બધાને અહીંયા દાખલો કરી દીધી અને એ પછી અમારે છે ને હવે સારું છે અમારા બેનને, હવે બહુ સરસ છે। સાહેબની કામગીરી કેવી છે? બહુ સરસ છે। એ તો સાહેબ ભગવાનના રૂપે મારી બેનને બચાવી લીધી।
સાહેબ છે ને ભૂકાન તરસ અમારી બેન ઓપરેશન ચાલુ રાખી 2 વાગ્યામાં ભરીને 4 વાગ્યા સુધી સાહેબે ખાધું નથી ને પાણી નથી પીધું. અમારાથી વધારે સાહેબનું ઓલું હતું. સાહેબે કોઈ પૈસા લીધા? ના બહુ પૈસા નથી લીધા સાહેબે. હાવ પૈસા નહોતા લીધા. એ તો અમે પછી ફીસ ભરી ને એ પછી નકર કામ પેલા ચાલુ હતું સાહેબનું. બહુ સરસ છે સાહેબની કામગીરી કેવી હતી? બહુ સરસ છે સાહેબની કામગીરી. તમારા દર્દીને કેવું છે અત્યારે? હવે બહુ સરસ છે. જો અમારા આ બેઠા છે અને અમારા હવે રજા થાય છે તો આ સરસ છે. હવે બહુ સરસ છે અને હાલવા માંડ્યા ને બધું ખાવા માંડ્યા બોલવા માંડ્યા. નકર એને એટલી ભાન નહોતી કે આ ક્યાં છે ને ક્યાં નહીં એવું હતું. હા રોવા માંડ્યા તો બધા રોઈને સાહેબ તો હાથ ઝાલી લીધો સારું ન કરું કોઈ અમારી બેન આજે અહીંયા ન બેઠી હોત. રામદેવજી મહારાજનો 13મો મહાસુદ બીજ મહોત્સવ દાહોદ તાલુકાના ગામ નીમનળિયા હનુમાનજી મંદિરની બાજુમાં યોજાયો. રામદેવજી મહારાજનો 13મો મહાસુદ પાટોત્સવ બીજ મહોત્સવ પાટોત્સવ યોજાયો હતો, જેમાં પરમ પૂજ્ય ગુરુદેવ મહંત સુશીલગીરી બાપુની અસીમ કૃપાથી સત્ય સનાતન રામદેવજી મંડળના 13મો મહાસુદ બીજ પાટોત્સવ પરમ પૂજ્ય સદગુરુ ભગવદગીરી મહારાજના સાનિધ્યમાં તેમજ સાવરકુંડાથી પધારેલ મહંત ગુરુદેવ, અમદાવાદથી પધારેલ મહંત ગુરુદેવ તેમજ પીપલકુઠા ત્યાંથી પધારેલ મહંત ગુરુદેવ સદગુરુના સાનિધ્યમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ પધારેલ મહંત ગુરુદેવ સદગુરુના કળશ લઈને કુમારિકાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમને ગુરુદેવ ત્યારબાદ આ મહંતોને સ્થાન ગ્રહણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મહંતો દ્વારા મહાધર્મના સત્સંગ તેમજ પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમજ ગુરુદેવ સદગુરુની આરતી કરવામાં આવી હતી. આરતી કર્યા બાદ ભોજન પ્રસાદી કરવામાં આવી હતી અને રાત્રે જામ જાગરણ પાઠ પૂજનનો અવસર રાખવામાં આવ્યો હતો. આ શુભ અવસરે મહાધર્મના ઉત્સવ તેમજ સત્સંગ પ્રવચન પૂજાપાઠ તેમજ આરતી પ્રસાદનો લાભ લેવા માટે માતાઓ, બહેનો, બાળકો અને ભાઈઓએ મંડળ સહિત મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી અને આ કાર્યક્રમમાં વિનુભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એવા લલિતાબેન રાઠોડ, દાહોદ. સંતરામપુર ખાતે સેવાશ્રય ચેરિટેબલ ટ્રસ્ટના નવીન મકાનનું ઉદ્ઘાટન કરાયું. આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે સંતરામપુર ખાતે આશ્રય ચેરિટેબલ ટ્રસ્ટના નવીન મકાનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહીને આ મકાનનું ઉદ્ઘાટન કરાયું હતું. આશ્રય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ, નિસહાય અને વિધવા લોકોને નિઃશુલ્ક ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે અને લાભાર્થીઓને ધાર્મિક પ્રવાસ પણ કરાવવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા બીજા અનેક સેવાકીય કાર્યો અવારનવાર કરવામાં આવે છે એ જાણીને ખૂબ જ આનંદ થયો હતો. આશ્રય ચેરિટેબલ ટ્રસ્ટ આ જ રીતે જરૂરિયાતમંદ લોકોની પડખે ઊભું રહી તેમની સેવાકીય પ્રવૃત્તિ નિરંતર ચાલુ રાખે તેવી શુભકામનાઓ પાઠવી હતી. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. દેવગઢ બારિયા ખાતે આમ આદમી પાર્ટીની સંગઠન સંકલન મીટિંગ જિલ્લા પાર્ટી પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ. આજરોજ તારીખ 11ના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીની લોકસભાની ચૂંટણીની તૈયારી માટે સંગઠન સંકલન માટેની મીટિંગ અશોક રાણાના નિવાસ સ્થાને યોજાઈ હતી, જેમાં બારિયા તાલુકાના તમામ હોદ્દેદારોએ હાજરી આપી અને સંગઠન સંકલન મજબૂત બનાવવા તમામ હોદ્દેદારોએ હાજરી આપી હતી. જેમાં જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા, ભાનુભાઈ પ્રવક્તા, હાર્દિકભાઈ મહામંત્રી, પ્રદેશમાંથી દિનેશ મુનિયા, લીમખેડા તાલુકાના પાર્ટી પ્રમુખ સચિવ રાવત સિગવડ, તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ અને લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયાએ હાજરી આપી હતી. ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને ભાજપના ગાંવ ચલો અભિયાનને દાહોદના દરેક ગામમાં ખૂબ ભ્રષ્ટાચાર કરીને વોટ લેવા નીકળ્યા છે અને 25 કરોડ રૂપિયા જે ખાઈ ગયા છે તે આ ચૂંટણીમાં આપણા રૂપિયા આ ભાજપના ઉમેદવાર પાસેથી લેવાના છે તેવી હાકલ કરીને નરેશ બારિયાએ વધુમાં જણાવ્યું કે દાહોદ જિલ્લામાં એક જ ચાલે, આમ આદમી પાર્ટી ચાલે અને આમ આદમી પાર્ટી લોકોના દરેક પ્રશ્નનો ધારદાર રજૂઆતો કરીને દાહોદ જિલ્લામાં યુવાનોમાં લોકપ્રિય બની છે તેવું જણાવ્યું હતું. આવી રીતે આપણે જે બેસ્ટમાંથી બેસ્ટ માણસોને પણ બનાવવાનું છે, એમની સામે આપણે લડવાનું છે. ભાજપ સામે લડવાનું છે તો આપણે એવું મનમાં રાખવાનું કે તમે મન બોલાવો, મને મીટિંગમાં બોલાય એટલે તમારા મનમાં એવું થાય કે નરેશભાઈ આવશે એટલે હાલો આટલો બધો ખર્ચો કરવો નહીં. તમે સંખ્યા વધારો, બસ ગમે ત્યાં મીટિંગ થાય તો સંખ્યા વધારો. નાસ્તા વગર ચલાવશું, ચા વગર ચલાવશું. આ ભાજપની સામે લડવા માટે આપણે ભૂખ્યા પેટે રહેવું પડે, પણ આપણે એમનો સામનો કરીને એમને હરાવવાના છે. અને એના માટે 26 જે પક્ષ ભેગા થયા છે એનું કારણ પણ આ છે કે એ લોકોએ આ વિરોધ પક્ષને શું કર્યું છે, નોટબંધી લાયા એમાં સાફ કર્યું છે. હા, કોંગ્રેસ પાસે અત્યારે પૈસા
અને આ સંગઠનને આગળ લઈ જાઓ એવી હું આશા રાખું છું. અને મંગળવારે જે મિટિંગ રાખેલ છે એમાં અવશ્ય બધા આવવાનું છે અને એમાં જે કામ સોંપવામાં આવે 10 દિવસની અંદર પૂર્ણ કરી અને સોંપવાનું છે. એટલે બધાને વિનંતી કરું છું કે ટાઈમ કાઢી અને મંગળવારના દિવસે આવજો અને જે પણ તમારા કાર્ય સદભાવના ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે ભવ્ય વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન યોજાયા. 27 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. દિયોદર ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ હંમેશા અગ્રેસર રહેતા સદભાવના ગ્રુપ દ્વારા ગયા વર્ષે વાલ્મીકી સમાજના પ્રથમ વખત સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જોકે આ વર્ષે પણ બીજી વખત સદભાવના ગ્રુપ દ્વારા વાલ્મીકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદર તાલુકાના કોરડા ખાતે ભવ્ય સમૂહ લગ્નનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો, જેમાં વાલ્મીકી સમાજના 27 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સમૂહ લગ્નમાં પધારેલ મહાનુભાવોએ નવદંપતીઓને લગ્ન જીવન સુખમય પ્રસાર થાય તે માટેના આશીર્વચન પાઠવ્યા હતા. જોકે બીજી તરફ ઉત્તર ગુજરાતનો સર્વ વાલ્મીકી સમાજ એક મંચ પર જોવા મળ્યો હતો. વાલ્મીકી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ગઈ સાલ સદભાવના ગ્રુપ દ્વારા પ્રથમ વખત અમારા સમાજના સમૂહ લગ્ન લેવાયા હતા અને સતત બીજા વર્ષે પણ સદભાવના ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. તે બદલ અમે સદભાવના ગ્રુપનો આભાર વ્યક્ત કરીએ છીએ. જોકે બીજી તરફ સદભાવના ગ્રુપના સક્રિય સભ્ય અનિલભાઈ માળીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે અમે એક સાહસ કરી વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન લીધા હતા, જેમાં અમને વાલ્મીકી સમાજનો પણ સારો આવકાર મળ્યો હતો. ત્યારે બીજા વર્ષે પણ આજે અમે એક સુંદર પ્રકારનું આયોજન કર્યું છે, જેમાં વાલ્મીકી સમાજની સાથે સાથે સર્વ સમાજના દાનવીરો દ્વારા અમને સાથ મળ્યો છે, જે બદલ સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા. પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે 5 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો ધર્મમય માહોલમાં પ્રારંભ કરાવતા સાંસદ પરબતભાઈ પટેલ. પાલખી યાત્રા અને શંખયાત્રા સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જય અંબેના જયઘોષ સાથે પરિક્રમા પથ પર માઈ ભક્તોએ પ્રયાણ કર્યું. એક જન્મમાં એક સ્થળે જ 51 શક્તિપીઠના દર્શનનો લાભો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મનોરથ સાકાર થયો તેવું સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું. માઈ ભક્તો માટે તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરાયું છે. યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ RR રાવલ. એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મનોરથ આજે સાકાર થયો છે એમ જણાવતા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ધર્મમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16મી ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરાયું છે, જેના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદ પરબતભાઈ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ RR રાવલ, કલેક્ટર વરુણકુમાર બનરવાલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો હતો, જે નિમિત્તે સાંસદ પરબતભાઈ પટેલે શ્રીયંત્ર અને માતાજીની આરતી કરી માઈ ભક્તોને પરિક્રમા પથ પર પ્રસ્થાન કરાવ્યું હતું. સાંસદ પરબતભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેની પાસે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ એ આપણો ધાર્મિક ઉત્સવ છે. વહીવટતંત્ર દ્વારા યાત્રિકો માટે 5 દિવસ સુધી સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યાત્રિકોને લઈ જવા અને ઘરે સુધી હેમખેમ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ છે. મંદિરો એ આપણી આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર છે. અંબાજીમાં વર્ષે દહાડે લાખો માઈ ભક્તો આવે છે અને પોતાના મનોરથ પૂર્ણ કરે છે. વધુમાં સાંસદે જણાવ્યું કે આ યાત્રામાં કોઈને પણ તકલીફ ન પડે એ પ્રકારની સુવિધાઓ ઊભી કરાઈ છે, જે બદલ યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપી સૌ માઈ ભક્તો પર મા અંબાના આશીર્વાદ ઉતરે એવી પ્રાર્થના કરી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ RR રાવલે 5 દિવસીય મહોત્સવમાં કરાયેલ આયોજન અને વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ મહોત્સવમાં રહેવા, જમવા અને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટની સુંદર સુવિધાઓનું આયોજન કરાયું છે. રોજે રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે, જેનો લાભ લેવા યાત્રિકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 62 કરોડના ખર્ચે 51 શક્તિપીઠ પરિક્રમા પથનું નિર્માણ કરાવીને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભો ભક્તો
ભક્તો લઈ શકે એવું સુંદર આયોજન કરાયું છે, જ્યારે જિલ્લા વહીવટી તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેનો સૌ માઈ ભક્તો ભાવિક શ્રદ્ધાળુઓને લાભ લેવા જણાવ્યું હતું. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. આજે મા અંબાના ધામમાં પરિક્રમા ઉત્સવ જે તારીખ 12 થી 16 સુધી ઉજવવાનો છે, એના આજના કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી જ્યારે યાત્રિક દર્શનાર્થીઓ મા અંબાના દર્શન કરવા આપવાના છે. 51 શક્તિપીઠ મિત્રો કઈ કે કોઈ કલ્પના પણ ન કરી શકે. અત્યારના દેશના લોકલાડીના પ્રધાનમંત્રી તત્કાલીન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જેમણે મિત્રો 51 શક્તિપીઠની અહીં શરૂઆત કરાવી. લોકાર્પણ પણ એમના માધ્યમથી થયું અને આજે પરિક્રમા ઉત્સવની ઉજવણી જે મિત્રો થઈ રહી છે એ પણ એમના માર્ગદર્શન નીચે થઈ. યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુરી માતાજી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, જિલ્લાનું વહીવટી તંત્ર બધા યાત્રિકોને એક ગામમાંથી લાવવાની વ્યવસ્થા, ઘેર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અને માય અંબા પ્રત્યેની આસ્થા શ્રદ્ધાથી લેવું ઘોડા પૂરું એક ગામમાંથી. આજે મેં સવારમાં પૂછું તો કે કોઈ ગામમાં એમ કે અમારા ગામમાંથી 200 માણસો જવાના છે. લોકોની જે મા અંબા પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા, જ્યારે મિત્રો પરિક્રમા નથી થતી ત્યારે તો લોકો માત્ર મા અંબાના દર્શન કરીને ઘર ભેગા થઈ જતા હતા. હવે જ્યારે 51 શક્તિપીઠ થઈ છે ત્યારે લોકો રહેવા માટે અહીં પ્રેરાય છે કે અમારે રાત રહેવું પડશે, પરિક્રમા કરવી છે. અને આ જ આસ્થા શ્રદ્ધા કે સમગ્ર વિશ્વમાં આપણો જેવો દેશ છે કે તેની પાસે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વાત અને જેના થકી ધર્મ જ્યારે આપણને એક કરે છે ત્યારે આ બધા ભાઈચારાની ભાવનાથી જીવીએ, બધા એક થઈને જીવીએ, નેક થઈને જીવીએ અને મા અંબાના આશીર્વાદ જેમ નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના સહિયારા પ્રયાસથી દેશની પ્રગતિમાં બધા સહભાગી થઈએ. બોલો મા અંબાની. અંબાજીનો વિકાસ જે મિત્રો જેમ તમે જોયું કે કાશી વિશ્વનાથનું મંદિર, જે કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો, મહાકાલ બન્યું, કાશી સોમનાથ બન્યું, એ જ રીતે મિત્રો મા અંબાનો વિકાસ પણ શરૂ થવાનો છે, જેનો નિર્ણય સરકારે લઈ લીધો છે અને જે પણ મિત્રો નજીકના ભવિષ્યમાં શરૂ થશે કે જે અંબા આવતા. આમ તો આપણે જોયું કે પહેલાં સિંગલ રસ્તો હતો, અત્યારે મિત્રો 4 લેન, બધા દેવસ્થાન ટ્રસ્ટોએ જવા માટે 4 લેન. આ મિત્રો મોદી સરકારનું કામ છે. આભાર. અંબાજીમાં ગબ્બર ખાતે આજથી 5 દિવસનું પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. આવનાર 5 દિવસ સુધી બનાસકાંઠા અને આજુબાજુના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા ગબ્બર ખાતે આવી ગબ્બરને ચારે ફરતે જે 51 શક્તિપીઠની પ્રતિરૂપી બનાવવામાં આવી છે એનું દર્શન કરશે. મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ તરફથી સમગ્ર અંબાજીની અંદર ભક્તો માટે ઘણી બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશન માટે બસની વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થાઓ મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. તો હું તમામ માઈ ભક્તોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આ 5 દિવસ દરમિયાન આવીને લાભ લે. 5 દિવસ માટે 5 દિવસ જે છે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દાખલા તરીકે આજે પ્રથમ દિવસે એક પાલખી યાત્રા અને શંખ યાત્રાનું આયોજન છે. કાલે બીજા દિવસે પાદુકા યાત્રાનું આયોજન છે. ત્રીજા દિવસે ધ્વજા યાત્રાનું ઉદ્ઘાટન આયોજન છે. પછી મશાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને પછી છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને મોટી સંખ્યામાં બધા મંત્ર ઉચ્ચાર કરીને પરિક્રમા કરે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ જે ભક્તો છે એમને અપીલ કરું છું કે આ 5 દિવસ દરમિયાન આવીને અંબાજીની અંદર એક અનુભૂતિ જે છે અનુભવે. જય અંબે. આજે 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ જે આજથી સ્ટાર્ટ થયો છે તો તેની પહેલી જ યાત્રા જે કહીએ તો પાલખી યાત્રા, શ્રી યંત્ર યાત્રા કે શંખ નાદ યાત્રા. તો આજે 51 શંખ લઈને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન તરફથી અને જય ભોલે ગ્રુપ અમારા સાથ સહકાર સાથે આ રહી આ જે યાત્રા છે તો અમે શંખની જે યાત્રા છે તો 51 જગ્યાએ શંખ અર્પણ કર્યા છે. અને તેની સાથે સાથે જે પાલખી યાત્રા છે તો પાલખી યાત્રા પણ અમે સાથ સહકાર સાથે અમે સ્ટાર્ટ કરી છે. અને જે શંખ, જે શ્રી યંત્ર કહીએ તો
જે શ્રી યંત્ર છે તો ગબ્બર ઉપર અમે અર્પણ કરીશું. 51 શક્તિપીઠની જે 50 શક્તિપીઠની યાત્રા કરી 51માં ગબ્બર ઉપર અમે શ્રી યંત્ર અર્પણ કરીશું અને અમે ટોટલ 500 જણા આવ્યા છીએ અને અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ. રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર તથા આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત અને સહિયારા પ્રયાસોથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે પ્રારંભ થાય છે. આવનાર યાત્રાળુઓની આસ્થાને અનુરૂપ વ્યવસ્થા ગોઠવવાનો રાજ્ય સરકારનો સંપૂર્ણ પ્રયાસ છે. આવનાર ભાવિક ભક્તો માટે વિશ્રામની પૂરી વ્યવસ્થા, આવવા માટે એમને વાહનોની પૂરી વ્યવસ્થા, નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા, પરિક્રમા પથ ઉપર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ યાત્રાધામ બોર્ડ દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર તથા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી જે રીતે પરિક્રમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે, શાનદાર રીતે ઉજવણી થઈ રહી છે અને લાખો લોકો આજે પરિક્રમા કરવા આવી રહ્યા છે, ત્યારે આ લાગે છે કે અંબાજીમાં આવનારા દિવસોમાં પરિક્રમા મહોત્સવ પણ એક ખૂબ ભાદરવી પૂનમ જેવો મોટો આસ્થાનો એક